ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ રાણીપ કોર્પોરેટર દશરથ પટેલનો વિરોધનો મામલો। વિરોધ બાદ દશરથ પટેલનો લૂલો બચાવ કરવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે। મારો કોઈ વિરોધ થયો નથી તેમ દશરથ પટેલે જણાવ્યું। સાથે જ અમારે બીજા કાર્યક્રમમાં જવાનું હોવાથી અમે ત્યાંથી રવાના થયા હતા। વિકાસના કામો ચાલુ છે। અંડરપાસનું કામ અને તળાવનું કામ પણ જારી છે તેમ દશરથ પટેલે જણાવ્યું। નથીબેન ચેનપુર તળાવની બાજુમાં વૃક્ષારોપણના કાર્યક્રમની અંદર વૃક્ષો વાવ્યા। વૃક્ષારોપણ કર્યા પછી 10 વાગે અમારા ત્યાં આંગણવાડીની અંદર બાળકોનો શાળા પ્રવેશોત્સવ હતો, ત્યાં જવાનું હતું। ત્યાં પતાવીને પછી દીર્ઘવિજય હિન્દી હાઈસ્કૂલના બાળકોનો બી 10 વાગ્યાનો સમય હતો, ત્યાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં જવાનું હોવાથી અમે ત્યાંથી નીકળ્યા। પણ સાહેબ, લોકો કહી રહ્યા છે કે ઘણા સમય થયા છતાં પણ કોર્પોરેશન દ્વારા વિકાસ કાર્યો કરવામાં આવ્યા નથી, ટ્રાફિક સુવિધાઓ નથી અને કોર્પોરેટરો દેખાતા નથી, કામ કરતા નથી અને આથી જ તેઓને છે તે બગાડવામાં આવે। કોઈ ત્યાં બેન તમે ચેનપુર ગામતળની અંદર જાઓ તો આરસીસીનો રોડ વિસ્તારની અંદર, ગામતળ વિસ્તારની અંદર જ્યાં જરૂર હતી ત્યાં ગટર લાઈન, પાણીની લાઈન અને પેવર બ્લોક નાખવામાં આવ્યા છે। તમે ત્યાં જઈ અને ત્યાંનો વ્યૂ લઈ શકો છો તો એ વિસ્તારની અંદર વિકાસ થયો છે કે કેમ। અમે હું છેલ્લા 13 વર્ષથી આ વિસ્તારનો કોર્પોરેટર છું અને મેં ખૂબ જ વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કર્યા છે અને લોકોને સંતોષકારક લોકોનો જવાબ છે। પણ સર, લોકો એટલે વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે ભાઈ જોઈએ કે આ વિકાસનો થયા નથી, તળાવનો વિકાસ થયો નથી, રસ્તા યોગ્ય, ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, શું કહેશો? એને અત્યારે તમે જુઓ તો ત્યાં રાણીપ બ્રિજથી ચેનપુર અંડરપાસ સુધી 30 મીટરનો રોડનું કામ ચાલુ છે અને ત્યાં ચેનપુરની અંદર સ્માર્ટ શાળા બી બનાવવામાં આવેલી છે। ત્યાં કોઈ પાણી ભરાતું નથી। ચેનપુર તળાવની વાત કરું તો ચેનપુર તળાવ જે અમદાવાદ શહેરના જે તળાવો લીધેલા છે એ તળાવની અંદર આ ચેનપુર તળાવનો ઉલ્લેખ થયેલો છે અને એની કામગીરીનું અંદર વર્કઆઉટ થયેલું છે। જે ટૂંક સમયમાં સીએમ સાહેબનો વિસ્તાર છે અને આ તળાવ ટૂંક સમયમાં એની આગળ કાર્યવાહી થશે। બીજી અંડરપાસની વાત કરું તો અંડરપાસ ચેનપુર અંડરપાસની અંદર જ્યારે કામગીરી ચાલુ થઈ, પરંતુ ચેનપુરની આજુબાજુનો વિસ્તાર જે બુલેટ ટ્રેને એક્વાયર કરવાના કારણે ત્યાં બુલેટ ટ્રેનનું વર્કશોપ આવવાનું હોવાથી એ ચેનપુર અંડરપાસના નીચેથી બુલેટ ટ્રેનની જે ડબ્બા બોગીઓ કહેવાય એ લાવવાનું હોવાથી અંડરપાસની નીચેથી આવે તો ઉપર રેલવેનો રેલવેના જે ગટર અડી જાય એટલે ત્યાં ટેકનિકલ પ્રશ્ન ઉભો થયો એટલે તેની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી। એવું નક્કી થયું કે અંડરપાસ ઊંડો કરવો। ત્યાં પછી બાજુનો જે ફાટક છે ચેનપુર ફાટક, અત્યારે હયાત ફાટક છે, ત્યાંથી જ્યારે જરૂરિયાત હોય ત્યારે રેલવેના ડબ્બા ત્યાંથી લાવવાના અને જ્યારે રેલવેના ડબ્બા નીકળ્યા પછી ફાટક બંધ કરવાનો અને અત્યારે હાલ ચેનપુર અંડરપાસનું કામ ખૂબ જ પૂરજોશમાં ચાલુ છે। વિરોધ થયો છે, આપ માનો છો વિરોધ થયો છે? कोई विरोध नहीं भाई। स्थानिक प्रश्न होय, कई नाना मोटा प्रश्न होय तो लोग रजूआत करता होय। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।